સુરત અશ્વિની કુમાર પોલીસ સ્ટેશન દ્વારા શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉચ્ચ અધિકારી આગામી જગન્નાથ રથયાત્રાનું માર્ગદર્શન આપ્યું હતું। સુરત શહેરના અશ્વિની કુમાર પોલીસ સ્ટેશન ખાતે આગામી જગન્નાથ રથયાત્રાને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। બેઠકમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ, શાંતિ સમિતિના સભ્યો તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઉચ્ચ અધિકારીઓએ રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉત્સવ ઉજવાય તેમજ ટ્રાફિક અને સુરક્ષા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। ઉપરાંત તમામ નાગરિકોને પોલીસ તંત્રને સહયોગ આપી શાંતિપૂર્ણ રીતે રથયાત્રા સંપન્ન થાય તે માટે અપીલ કરવામાં આવી હતી। સુરત શહેરમાં આગામી જગન્નાથજીની રથયાત્રાનું આયોજન થયેલું છે। સમગ્ર શહેરમાં કુલ 8 જેટલી શોભાયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને વરાછા વિસ્તાર, અશ્વિની કુમાર પોલીસ વિસ્તારમાંથી નીકળનારી ઇસ્કોન મંદિરની જે રથયાત્રા છે એ 6 કિલોમીટર જેટલી રથયાત્રા છે અને આ રથયાત્રાની સાથે સાથે મૈધરપુરા, એની સાથે સાથે ઉધના, કુલ સેક્ટર 1 વિસ્તારમાં 4 રથયાત્રાઓ નીકળનાર છે। આજે ડીસીપી ઝોન 1, ડીસીપી ઝોન 2, ડીસીપી ઝોન 3 અને સાથે સાથે તમામ સિનિયર અધિકારી, આ તમામ અધિકારીઓ સાથે મળીને જે રથયાત્રાઓના આયોજકો છે એ અને સાથે સાથે ફ્રેન્ડ ઓફ પોલીસ, અન્ય ધર્મના તમામ અગ્રણીઓ, અન્ય પદાધિકારીઓ તમામ સાથે મળીને 200 થી વધુ લોકો સાથે મળી એક શાંતિ સમિતિ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ શાંતિ સમિતિ મિટિંગમાં રથયાત્રાના સુચારુ આયોજનના ભાગરૂપે ચર્ચાઓ કરવામાં આવી હતી અને ખૂબ જ સરસ આયોજન સમગ્ર સુરત શહેરની તમામ 8 રથયાત્રાઓમાં ખૂબ જ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે। પોલીસનું તમામ રથયાત્રાના આયોજકો અને તમામ અગ્રણીઓ સાથે ખૂબ જ સરસ ટાઈઅપ અને લાઇઝનિંગ થઈ ગયેલું છે। રથયાત્રાના રૂટ ઉપર પોલીસ દ્વારા તમામ જગ્યાઓ ઉપર મૂવિંગ બંદોબસ્ત, સ્ટેટિક બંદોબસ્ત, ડીપ પોઈન્ટ બંદોબસ્ત, ધાબા પોઈન્ટ બંદોબસ્ત તમામ જગ્યાએ લગાવવામાં આવનાર છે। આની સાથે સાથે રથયાત્રામાં પોલીસ બોડી વન કેમેરા સાથે સજ્જ કરીને એને તૈનાત કરવામાં આવશે।